રવિસભામાં બાળકોએ રજૂ કરેલા નૃત્યમાં ગુંજેલી આવો આવો પ્રમુખ સ્વામી પંક્તિનો જ સંદર્ભ લઈ આશીર્વાદ આપતા સ્વામીશ્રી બોલ્યા. બાળકોએ નૃત્યમાં આવો આવો કહ્યું તે ઠેઠ મુંબઈથી અહીં ખેંચાણા. ભાવ એ મોટી વસ્તુ છે. બીજું, સંપ, સુહૃદ ભાવ, એકતા એ આ મંડળમાં જોવા મળે છે કે આજે આટલા મોટા સમૂહમાં દર રવિવારે આપ બધા આવો છો. સત્સંગ જેને નથી એને દુનિયાનું હરવું ફરવું, મોજ મજા કરવી એ સિવાય બીજો લાભ નથી. પણ આપણે બ્રહ્મરૂપ છીએ એટલે બ્રહ્મને કોઈ નાત નથી, જાત નથી, કુટુંબ નથી, મારું તારું નથી, દેશ નથી. એ માન્ય હોય તો પછી કોઈ પ્રકારનો શોક નહીં. ગમે એટલી વસ્તુ આવે જતી રહે, કોઈ લઈ લે તો પણ એની જરાય ચિંતા નહીં કે કેમ જતું રહ્યું, મારું લઈ ગયા. પણ આપણું હતું જ નહીં. જન્મ્યા ત્યારે કંઈ લઈને આવ્યા હતા? મુઠ્ઠી વાળીને એ કરતા રડતા રડતા આવ્યા ને પછી જઈશું ત્યારે નનામીમાં હાથ ખુલ્લા રાખશે કે જુઓ ભાઈ, હું બહુ કમાયો પણ મૂકીને જઉં છું. આમાં મારું ક્યાં રહ્યું? ભગવાને આપ્યું છે ને ભગવાનનું છે એમ માનીએ તો શાંતિ રહે, પણ મારું મનાય તો દુઃખ. આપણા છોકરાને કોઈ મારે તો દુઃખ થાય. તરત દોડીએ ને તકરાર કરીએ, પણ ગામના સારા પ્રતિષ્ઠિત માણસના છોકરાને કોઈ મારે તો શું કહીએ? રખડતો હશે તે માર્યો હશે. એના મા બાપે ખ્યાલ રાખવો જોઈએ કે રખડતો શું કરવા મૂક્યો. એટલે મારું મારું માનશો તો દુઃખ થવાનું જ છે. ભગવાને શરીર આપ્યું છે તો એના માટે વ્યવહાર, સંસાર, નોકરી ધંધો કરવો પડે. પણ એક નજર તો રાખવી જોઈએ કે આ બધું મૂકીને હું જવાનો છું. બીજું, ભગવાન સર્વ કરતા છે એટલું આપણે સમજીએ. ભગવાન આ દુનિયામાંથી જતા જ નથી. છે ને છે. એક ધારું 24 મિનિટ સુધી આ અમૃત મેઘ વરસાવ્યા બાદ રાત્રિભોજન માટે બિરાજેલા સ્વામીશ્રી સમક્ષ સંત પ્રકાશદાસ સ્વામીએ પોતાના વિચરણનો અહેવાલ આપતા જણાવ્યું. ગુપ્ત પ્રયાગમાં લગાડેલી તકતીમાં લખ્યું છે કે નીલકંઠ વર્ણી અને પ્રમુખ સ્વામી મહારાજ અહીં પધાર્યા છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પણ પધારેલા એ લખવાનું. તે પછી તુલસીશ્યામમાં પણ તકતી ચોંટાડવાની વાત થતાં તેઓએ કહ્યું. નીલકંઠ વર્ણી એટલે ભગવાન સ્વામિનારાયણ એવું પણ લખવું, નહીં તો લાગે કે નીલકંઠ વર્ણી કોણ હશે? જે તે વિગત યથાર્થ રૂપમાં અન્ય સુધી પહોંચે તે માટે જરૂરી તમામ ચોકસાઈ સ્વામીશ્રી રાખી જાણતા. તેઓના આંખ કાન તળેથી પસાર થયેલા લખાણમાં કોઈ જ ત્રુટિ બચવા ન પામતી. ભાવનગરના રોકાણ દરમિયાન તારીખ 17/3ની સવારે સ્વામીશ્રીએ સ્થાનિક વ્યવસ્થાપક સોમપ્રકાશદાસ સ્વામીને કહ્યું. રિશુભાને દર્શને બોલાવી લો, છેલ્લા દર્શન થઈ જાય, તે બીમાર છે. આ સાંભળી એ સંત ચોંક્યા, કારણ કે પોતાના વિસ્તારની જે બાબત દૂર દૂર વિચારતા સ્વામીશ્રીના ખ્યાલમાં હતી તેથી તેઓ અજાણ હતા. તેથી ઘડીભર તો એ સંત સ્વામીશ્રીની ભક્તવત્સલતામાં ખોવાઈ ગયા. તે જ વખતે સ્વામીશ્રીના મુખેથી શબ્દો ફૂટ્યા. જો એ હરિભક્ત માંદગીને લીધે આવી શકે એમ ન હોય તો અહીંથી 2 સંતોને ગાડી સાથે મોકલી આપો, પણ આજે સાંજે આવી જાય એમ કરો. એક ભક્તના ભવિષ્યને ઘાટ આપતા હોય તેમ સ્વામીશ્રી તારીખ 18/3ની બપોરે ભાવનગરથી વિદાય લઈ સારંગપુર પધારેલા સ્વામીશ્રી ઠાકોરજીને જમાડીને કક્ષમાં બિરાજ્યા. ત્યાં તો સ્વામીશ્રી સમક્ષ તેઓએ પૂરેલા પરચાઓની ચર્ચા ઉપડી. આ વિષયના અનુભવી તો ઘરોઘર મળી આવે. તેથી સંતો દ્વારા એક પછી એક સ્વાનુભવો ઠલવાવા માંડ્યા. તેમાં એક સંતે 19 વર્ષથી અંધાપો વેઠી રહેલા હરિભક્ત મનુભાઈ મોદીને સ્વામીશ્રીની કૃપાથી પુનઃદ્રષ્ટિ મળ્યાની વિગત જણાવી. આ સત્સંગીને નિષ્ણાત નેત્ર ચિકિત્સક ડૉક્ટર વસાવડાએ કહી દીધેલું કે તમારી આંખમાં દ્રષ્ટિ આવવી અશક્ય જ છે, છતાં એકવાર પ્રયત્ન કરી જોઈએ. જો રોશની પાછી આવે તો સમજજો કે તમારા ગુરુ પ્રમુખ સ્વામીના આશીર્વાદ. ઓપરેશન નિષ્ફળ જાય તો મને દોષ ન દેતા. આ સ્પષ્ટતા સાથે તે તબીબે હાથ ધરેલી શસ્ત્રક્રિયા સફળ જતાં શ્રી મનુભાઈ 19 વર્ષે ફરી ઉજાસ જોવા પામેલા. પરંતુ આ વિગત જાણી સ્વામીશ્રી બોલ્યા. એ ડૉક્ટરનું સરનામું મેળવી લો. આપણે પેલો છોકરો દેખતો નથી તો એને આ ડૉક્ટર પાસે મોકલીએ.
આમ કહી તેઓએ અંધ બાળક કુશાલ સોલંકીની વાત જણાવતા ઉમેર્યું. એ બિચારો જ્યારે આપણને મળે ત્યારે બાપા બાપા કરતો ભેટી પડે છે. આપણને દયા આવી જાય. એ અંધ છે, પણ મહારાજ કૃપા કરે. આ અંધ બાળક સ્વામીશ્રીને છેલ્લે મળ્યો તેને આજે 3 વર્ષનો સમય વીતી ચૂકેલો, છતાં તેનું દુઃખ સ્વામીશ્રીની સાંભળણામાં હતું. જેમ આંખમાં ખૂંચતું કણ ન નીકળે ત્યાં સુધી નેત્રાને ચેન ન પડે, તેમ ભક્તનું કષ્ટ ન ટળે ત્યાં સુધી તેઓને જંપ ન વળતો. નિજજનના જનક જનની સમા સ્વામીશ્રીના પ્રેમની પિચકારીમાંથી ઉડેલા આ કરુણાના રંગે સૌને ભીતર બાહેર રંગી નાખ્યા. આવા અનેક પ્રસંગોનું પાન કરવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ.